હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી દૂષિત પાણી આવી રહ્યું છે, ત્યારે ઈયળો જેવી જીવાતોવાળા આ પાણીના કારણે હાલમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં બીમારીએ દસ્તક દીધી છે. આમ છતાં પાલિકાના સત્તાધીશોનું રૂવાડું ફરકતું નથી. દૂષિત પાણીની ફરિયાદો તમે ગામડાઓમાંથી ઉડતી તો સાંભળી હશે, પણ અહીં તો એક સમયે ISO 9001નું સર્ટી ધરાવતી હિંમતનગર નગરપાલિકા દ્વારા જ આપવામાં આવે છે આવું દૂષિત પાણી. શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી આવતા દૂષિત અને જીવાતોવાળા પાણીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને આ મામલે પાલિકામાં રજૂઆતો કરીને થાકી ગયા છે. આમ છતાં પાલિકા સત્તાધીશો આ લોકોની વાત માનવા તૈયાર નથી કે નથી ત્યાં જવા માટે તૈયાર. આ 1 મહિનાથી પાણીની અમાર પ્રશ્ન થયો છે, બરોબર? એટલે પાણી એકદમ ખરાબ આવે છે, એમાં જીવાત બી આવે છે અને નગરપાલિકાએ ખાડા ખોદીને મેલી દીધા છે અને ગટર લાઈન ક્યાંથી મિક્સ થાય છે ખબર પડતી નથી. સવારે પીવાના પાણીમાં કીડા જ આવે છે. એટલા 1 મહિનાથી હેરાન થઈએ છીએ આ રીતે, અને આમાં ઝાડા ઉલટી થાય તો જવાબદાર કોણ છે? નગરપાલિકામાં કેટલીય વાર કરી છે પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી. હિંમતનગર નગરપાલિકા દ્વારા રોડના નામે અને ગટરના નામે વારંવાર ખોદકામ કરી અને ખોદકામ કર્યા પછી એનું કોઈ સમારકામ કરવામાં આવતું નથી. ઠેર ઠેર ગંદા પાણીની ગટરો રહે છે અને એ ગંદુ પાણી પાઇપોમાં થઈ લોકોના ઘર સુધી પહોંચે છે અને એ પાણીમાં ઈયળો અને બીજા જંતુઓ પાણી થ્રુ લોકોના ઘર સુધી પહોંચે છે અને ગંદુ પાણી લોકો પીવે છે અને બીમાર થાય છે. એમાંથી મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગુ જેવા ભયંકર બીમારીમાં લોકો સપડાય છે. નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ સાર સંભાળ લેતું નથી અને આમાં કોઈ ભયંકર રોગચાળો હિંમતનગરમાં ફેલાય તો એ જવાબદારી કોની? એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ વિસ્તારના કોર્પોરેટર અહીં શોધ્યા જડતા નથી તો દૂષિત પાણીને કારણે ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદો ઊભી થઈ છે, જેથી હવે લોકો પ્રાઇવેટ કંપનીના મિનરલ વોટર 30 રૂપિયા ખર્ચીને લઈ રહ્યા છે. એક તરફ પાલિકાનો પાણી વેરો ભરવાનો અને આમ છતાં પાણી તો બહારથી જ લાવવાનું. ત્યારે આ બાબતે જ્યારે પાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું તો આ બાબત તેમના જાણમાં આવી જ ન હોવાની તેમણે જણાવ્યું હતું અને યુદ્ધના ધોરણે આ પ્રશ્ન ઉકેલવાની હૈયાધારણા આપી હતી. જનરલી જ્યારે નગરપાલિકા કે કોઈ પણ સંસ્થા દ્વારા પાણીનો સપ્લાય કરવામાં આવે, આ પાણી રોજે રોજ વપરાશમાં લેવામાં આવતું હોય છે. સંપની અંદર કે ઓવરહેડમાં જ્યારે આ પાણી ભરાતું હોય છે એ જનરલી વહેતું પાણી હોય છે, એટલે કે બંધિયાર પાણી નથી હોતું, એટલે જીવાત પર પડવાની શક્યતા બહુ નહીવત હોય છે. તમારા તરફથી મારા ધ્યાને જે આ વાત આવી છે, અમે પણ અમારા અહીંથી આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરાવીશું. ઉપરાંત જે કંઈ બી કરવાનું થાય, કદાચ કોઈ જગ્યાએ લીકેજીસ હોય અથવા તો એ જે જગ્યાએથી ફરિયાદ આવી છે ત્યાં આગળ કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન તાત્કાલિક યુદ્ધના ધોરણે સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરવામાં. હિંમતનગર પાલિકાના કોર્પોરેટર કહે છે કે પાલિકાના પ્રમુખને કહો, પણ બહાર ફરવામાં વ્યસ્ત રહેતા આ લોકોએ શહેરીજનોની તકલીફો જાણે વિસરી દીધી છે. ત્યારે હવે અહીંના લોકોએ 2 દિવસની મુદત આપી છે અને આ 2 દિવસમાં જો પાણીમાં સુધારો નહીં આવે તો આ પાણી પાલિકા સત્તાધીશોને પીવડાવવાનું નક્કી કર્યું છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.